સરકારનો આવકાર છે એટલે જવું પણ જરૂરી છે, કારણ કે આવકારો જઈ આપણે તો ખબર પડે આપણને, જ્યાં પછી પાછું એમાં જે આપણી માંગ છે પૂર્ણ કરવા માટે સરકાર તૈયાર છે. એવું હંમેશા ખેડૂતનો સારો વિચાર એને સરકાર કહેવાય. હું તો કહેવા માંગુ સરકારને કે જ્યારે પણ અમે અહીંથી આવી ત્યારે અમારો રીતસરો ધક્કો હોવો જોઈએ. કરશે નક્કી પાછો હું તમારે હેરાન બેસી જઈશ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈને ચાલી રહેલા આંદોલન વચ્ચે મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. હકાબા ગઢવીએ જણાવ્યું કે તેઓ સરકાર સાથે ખેડૂતોની માંગણીઓ અંગે ચર્ચા કરવા જતી કમિટીમાં જોડાવા તૈયાર છે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ પોતે પણ ખેડૂતો સાથે ઉપવાસ આંદોલનમાં જોડાશે. તો આવો સાંભળીએ વધુમાં હકાબા ગઢવી શું કહી રહ્યા છે. 7 દિવસથી જે અહીંયા ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે અને સરકાર પણ હવે એવું લાગે છે, કારણ કે વારંવાર કોઈને કોઈ આવતું હોય છે અને સરકારનો આવકાર છે એટલે જવું પણ જરૂરી છે, કારણ કે આવકારો એટલે જઈ આપણે તો ખબર પડે આપણને, પણ જવા માટે લાસ્ટ તકો એમ, જ્યાં પછી પાછું જ જવું એવું કંઈક છે. એટલે 5 જણા જે કમિટી નક્કી કરે એ આવશેની સાથે હું જવાનો છું, કારણ કે હું બહુ સાંભળીશ એટલમાં શું છે અને જે અહીંયા બનશે એ જ પાછું કહીશ મીડિયામાં. ત્યાં જે પ્રશ્નનો જવાબ આપશે, જે આપણું પરિપત્ર છે એમાં જે આપણી માંગ છે પૂર્ણ કરવા માટે સરકાર તૈયાર છે એવું મેં જાણ્યું છે. હકીકતમાં તૈયાર હોય, હકીકતમાં જે બધું પૂરું કરતા હોય તો આ આંદોલન પૂર્ણ થાય છે અને ખેડૂતો ખુશ થાય છે, રાજી થાય છે. પણ સરકાર જે પરિપત્રમાં માંગ છે પૂરી કરશે એવી આશા છે, મને વિશ્વાસ છે. સરકાર હંમેશા ખેડૂતનો સારો વિચારે એને સરકાર કહેવાય. સરકાર, મને વિશ્વાસ છે કે સરકાર આ આપણું આંદોલન છે એને પૂરેપૂરો ન્યાય આપશે એવો વિશ્વાસ છે. એટલે મીડિયા થ્રુ હું એટલું કહેવા માગીશ સરકારને કે જ્યારે પણ અમે અહીંથી આવી ત્યારે અમારો રીતસરો ધક્કો હોવો જોઈએ. અને જેમ મને કીધું આ લોકોએ બધાએ કે હકુબા 5 જણા આપણે વાતો બેઠા કરી એમ નહીં, બધાય ખેડૂતો સાંભળે, બધાય સાંભળે એમ. અને મને એમ કહેવામાં આવ્યું કે કદાચ માંગણી સરકાર પૂરી ન કરે તો અહીંયા જ્યાં પછી હકુબા કરશે નક્કી પાછો હું તમારે હેરાન બેસી જઈશ, બરાબર ને? પણ મને વિશ્વાસ છે સરકાર છે ને બોલાવે ને એટલે માંગણી પૂરી કરવી હોય તો જ સરકાર બોલાવતી હોય. એટલે જ્યારે આપણને આપણી માંગણી પૂરી થાય ત્યારે આપણે સરકારને પણ શુભેચ્છા આપશું કે આપણે ખેડૂતની માંગણી પૂરી કરી. એટલે હું ચોક્કસ જ્યારે આ કમિટી નક્કી કરે જવાની ત્યારે સરકાર પાસે જઈશું અને આપણી જેટલી માંગણી છે એ માંગણી મૂકશું. આપણે પરિપત્ર બધું લખેલું જ છે આમાં, હવે નવી કંઈ માંગણી મૂકવાની આવતી નથી, જેમાં લખ્યું છે એટલી માંગો પૂરી કરી વાર્તા પૂરી થઈ જાય. એટલે આપ સૌને ફરીવાર જય માતાજી, જય મોગલ, જય જવાન, જય જવાન. હકાબા ગઢવીની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.